નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. રાજકોટમાં જે પ્રમાણે નકલી દસ્તાવેજનો આખો મુદ્દો સામે આવ્યો છે, સબ રજિસ્ટ્રાર કચેરીમાં આખા નકલી દસ્તાવેજ હોવાનું સામે આવ્યું ને ત્યારબાદ હવે તપાસ તેજ કરવામાં આવી છે. SITની રચના કરવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ માટે પોલીસ કમિશનર બ્રજેશ જાહે SITની રચના કરી DCP ઝોન 2ના નેતૃત્વમાં SIT બનાવવામાં આવી છે અને 17 જેટલા દસ્તાવેજી રેકોર્ડમાં છેડછાડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. મોટા ભાગે NRI પરિવારની મિલકતોના દસ્તાવેજમાં ચેડા કર્યાની વિગત છે. નકલી દસ્તાવેજ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ખાસ કરીને રજિસ્ટ્રાર ઓફિસની કર્મચારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. આખરે કોના ઇશારે દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે અને કૌભાંડમાં મોટા નામોની પણ સંડોવણી અંગે તપાસ કરાશે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વધુ 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટર જયદીપ ઝાલાની પણ ધરપકડ કરાઈ હતી. પોલીસ અન્ય 2 આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. તો નકલી દસ્તાવેજ અંગે જે પ્રમાણે ખુલાસો થયો છે તે અંગે જ સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે લાઈવ વાત કરીશું. જે પ્રમાણે આખી ઘટના છે, મોહિત, એક બાદ એક નકલીઓની ભરમાર આવીને હવે દસ્તાવેજમાં છેડછાડ ને નકલી દસ્તાવેજની વાત છે. આખરે આખો મુદ્દો તેની શરૂઆત કેવી રીતે થઈ અને હવે SITની રચના કરવામાં આવી છે, કઈ દિશામાં તપાસ તેજ થશે? હાર્દિક, અસલી રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે. કોઈ સામાન્ય વ્યક્તિ છે તે પોતાના દસ્તાવેજ છે તે રજિસ્ટર ઓફિસમાં સુરક્ષિત હોય છે તેવું માનતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે નકલી દસ્તાવેજો સામે આવ્યા છે, રજિસ્ટર ઓફિસની જ અંદર આ નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા તે ખૂબ જ ચોંકાવનારી અને ગંભીર બાબત છે. હાલ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાઈ છે. કુલ 3 શખ્સો સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, જેમાં જયદીપ ઝાલા નામનો જે વ્યક્તિ છે કે જે છેલ્લા 10 વર્ષથી રજિસ્ટર ઓફિસમાં ઓપરેટર તરીકે અને તેના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો અને તેની અત્યારે ધરપકડ છે તે કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે અત્યાર સુધીમાં આ જે 3 લોકોની ટોળકી છે તેમના દ્વારા 17 જેટલી કિંમતી જમીનો છે તેના દસ્તાવેજમાં ચેડા કર્યાઓનું સામે આવ્યું છે ને એટલા માટે જ હવે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા છે તેમના દ્વારા આખા કેસની તપાસ કરવા માટે એક SITની રચના કરી છે. DCP ઝોન 2 જગદીશ બાંગરવા છે તેમની અધ્યક્ષતામાં આ કમિટી છે તે કામ કરશે અને જે PI અને PSI કક્ષાના અધિકારી છે તે આખા કેસમાં તપાસ કરશે અને આ જે કૌભાંડના તાર કેટલા સુધી જોડાયેલા છે તે દિશામાં તપાસ કરશે. બીજી મહત્વની વાત કે જે કઈ રીતે આ કૌભાંડ સામે આવ્યું તેની વાત કરવામાં આવી તો એક મહિલા છે તે પોતાના દસ્તાવેજની લઈને જે કલેક્ટર ઓફિસમાં પહોંચ્યા હતા અને બીજી તરફ આ જે ટોળકી છે તેમના દ્વારા પણ એક જે ડુપ્લિકેટ દસ્તાવેજ છે તેની ખરી નકલ કરાવવા માટે તેમને ઇન્વર્ટ છે તે કરી હતી. જોકે બંને બાબતોમાં વિસંગતતા સામે આવતા જે જિલ્લા કલેક્ટર છે તેમના ધ્યાને આખું કૌભાંડ છે તે આવ્યું હતું અને તેમના દ્વારા પોલીસને આ તપાસ છે તે સોંપવામાં આવી હતી. હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 જે નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા તેને લઈને પણ આજે 3 શખ્સો વિરુદ્ધ વધુ 2 ગુના છે તે દાખલ કરવામાં આવ્યા છે અને હવે આ કેસમાં કોણ મોટા માથા કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ છે તે કરવામાં છે, કારણ કે તમામ જમીનો છે તે 1972 પહેલાની કિંમતી જમીનો છે. મોટાભાગની જમીનો NRIની છે અને આટલા વર્ષો દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારના ખરીદ વેચાણ છે તે ન થયા હોય તેવી જમીનોને પસંદ કરવામાં આવી હતી. એટલે એક મોટું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં રજિસ્ટ્રાર કચેરીના જે કર્મચારીઓ છે તેની પણ આ કેસમાં પૂછપરછ છે તે થઈ શકે છે. ત્યારે જોવાનું રહેશે કે આ કૌભાંડના તાર છે તે કેટલે સુધી જોડાયેલા છે. જી હાર્દિક. આભાર મોહિત સમગ્ર માહિતી બદલ. તો હવે કર્મચારીઓની પણ પૂછપરછ થશે અને જોવામાં આવશે કે નકલી રજિસ્ટ્રાર અને નકલી દસ્તાવેજની આખું આ કૌભાંડ છે તેના તાર ક્યાં સુધી પહોંચ્યા છે.